અને ગુજરાતીઓ સાવધાન થઈ જજો, પૂર આવે એવો મુશળધાર વરસાદ ગુજરાતમાં વરસી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી। બંગાળના ઉપસાગરમાંથી મોટી સિસ્ટમ આવી રહી છે। અંબાલાલે કહ્યું, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે। કહ્યું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસશે, તબાહી જેવો માહોલ થશે, તબાહી સર્જાય એ પ્રકારનો વરસાદ વરસશે અને પૂરની પરિસ્થિતિ પણ ઊભી થશે, અંબાલાલે કહ્યું। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભાવનગરના ભાગો, આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહી। એટલે હવે વરસાદી સિસ્ટમ થોડા દિવસમાં ગુજરાતને અસર કરશે અને કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થશે। આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહેશે, કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે।